તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં પવન સાથે વરસાદ। ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા। વરસાદને કારણે કેરી, ચીકુ અને ડાંગરના પાકને નુકસાનની ભીતિ। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી અને વલસાડની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અનેક વિસ્તારોમાં બાગાયતી પાકને મોટું નુકસાન ગયું છે। વરસાદને કારણે કેરી, ચીકુ અને ડાંગરના પાકને નુકસાનની ભીતિ છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદી માહોલ છે। અનેક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે।